શું તમને ખ્યાલ છે આપણે ઘરે જે ફ્રૂટ જ્યુસ બનાવીએ એ થોડાક જ કલાક પછી ખરાબ થઈ જાય છે, કે કોઈ નાસ્તો બનાવી તો તે એક અઠવાડિયાથી એક મહિના સુધી સારો રહે છે, પરંતુ આ પેકેટમાં રહેલા ફૂડ કે ડ્રિંક્સ શા માટે 6 મહિનાથી 1 વર્ષ સુધી સારા રહે છે? કારણ કે તેમાં વિવિધ પ્રકારના પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થાય છે અને આ પ્રિઝર્વેટિવ્સ ફૂડ કે ડ્રિંક્સને લાંબો ટાઈમ સુધી સાચવી રાખે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે પેકેટ ફૂડમાં કેવા કેવા પ્રકારના પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થાય છે અને તેની આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય. મોટાભાગે પેકેટ ફૂડમાં વપરાતા વિવિધ પ્રિઝર્વેટિવ જેવા કે સોડિયમ બેન્ઝોએટ, પોટેશિયમ સોર્બેટ, સોડિયમ નાઇટ્રેટ, BHQ, BHSC, મિથાઇલ પેરાબીન, સલ્ફર ડાયોક્સાઇડ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જેવા વિવિધ પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના રિસર્ચ એવું બતાવે છે કે જો આ પ્રિઝર્વેટિવ લાંબો સમય સુધી લેવામાં આવે તો વિવિધ પ્રકારના કેન્સર, ડાયજેસ્ટિવ ડિસઓર્ડર, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, સ્કિન એલર્જી તેમજ લો ઇમ્યુનિટી થવાની શક્યતા વધી જાય છે. અમેરિકન સ્ટડીઝ પ્રમાણે જ્યારે વિટામિન સી અને સોડિયમ બેન્ઝોએટ સાથે મિક્સ થાય ત્યારે તે કેન્સરનું કારણ બને છે. આ બધી હેલ્થ કન્ડિશન્સથી બચવા માટે કોઈ પણ ફૂડ પેકેટ્સની ખરીદી કરતા પહેલા ખાસ તેનું ન્યુટ્રિશનલ લેબલ રીડ કરવું, પછી જ ફૂડની ખરીદી કરવી.